જો મિત્રો છેક સુધી રસ્તો આ રીતના જ છે. આપણને મેઇન રોડની ખબર નથી, પણ બાયપાસ આપણે સર્ચ કરેલો હતો તો આપણને કે આ રસ્તો હશે કમ્પ્લીટલી. પરંતુ અહીંયાથી હવે ખાટુ શ્યામજીનું મંદિર કમ્પ્લીટલી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે હવે મંદિરે પહોંચવાની તૈયારી છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ. તો આપણે હવે એન્ટર થઈ ગયા છે ગામમાં કમ્પ્લીટલી. તોરણ ગેટ કહેવાય ને, ગેટ પહેલા ફોટો જ પાડી દેવો. એટલે ગાડી ફાઇનલી મિત્રો આપણો તોરણ ગેટ આવી ગયો છે. તો તમે વિડીયોમાં જુઓ, તમને બતાવીએ ગેટ. ખાટુ શ્યામ મંદિરની અંદર એન્ટર થવાનો ગેટ આવી ગયો. હજી મંદિર હજી બહુ દૂર છે. આ ગેટ છે અહીંયા. જય શ્રી શ્યામ. વાંસળી ઝુમકા. આગળ પાર્કિંગનું ટ્રાફિક ના થાય છે. જો મિત્રો જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ આપણા કમ્પ્લીટલી આવી ગયા છે. જો તો બહુ ટ્રાફિક છે આજે. સેટરડે શનિવાર છે માટે જો તમે ફોટોશોપ બધા ફોટો શૂટિંગ બહુ કરે છે. જો તમે બહુ ભીડ છે, બહુ ટ્રાફિક છે. જો મિત્રો ટ્રાફિક. હવે આપણે કોઈ પણ સારી જગ્યાએ ગાડી પાર્ક કરવા ભરવાનું છે. ગાડી પાર્ક કરી દઈએ આપણે પહેલાં. જો આપણે કમ્પ્લીટલી ગાડી પાર્ક કરી દીધી છે. પ્રાઇવેટ પાર્કિંગ હતું, ત્યાં પાર્કિંગ કરી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. લાસ્ટ માલ ચાલતું છે. પહેલી વાર આપણે આવ્યા ત્યારે ત્યાં આગળ પાર્કિંગ કર્યું હતું અને આજે બીજી જગ્યાએ પાર્કિંગ કરી. મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ. જો આજે શનિવાર છે. તારીખ કઈ આજે 9 તારીખ આજ તારીખ. મિત્રો આપણે જો દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે બેસી જઈએ આમાં, અહીંથી દૂર છે એટલા માટે. મિત્રો બહુ ટ્રાફિક છે. તમે પૂછો કે તો મોડું થવા બધું. कितना रहता है रेट मंदिर जाने का? रेट कितना है मंदिर जाने का? 20 रुपये. एक का 20 रुपया. તો મિત્રો આપણે આમાં બેસી ગયા છે. જો તમે यहाँ से कितना दूर है मंदिर? मैं देख लेना ऐसा है. तो મિત્રો આપણે જો ટ્રાફિક છે.
ઇલેક્ટ્રિક આવે ગાડી રિક્ષા જેવું તેમાં બેસી ગયા છે મંદિર સુધી. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. આપણે મંદિર ટ્રાફિક તો બહુ છે પરંતુ ત્યાં કેટલી લાઈન છે હવે ત્યાં જઈને જોઈએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો આપણે બજારમાં આવ્યા છે કારણ કે આપણે આ ઇલેક્ટ્રિક રિક્ષામાં આવ્યા છે. તો મેન જે રસ્તો આવે તે આગળ ટ્રાફિક હોય છે માટે ભાઈ આપણને ઇલેક્ટ્રિક રિક્ષા બીજા રસ્તા થઈને મંદિર સુધી લઈ જાય છે કારણ કે રિક્ષાઓનો સ્પેશિયલ રસ્તો અલગ છે અહીંયા કારણ કે ચાલતા જે મંદિર સુધી જાય તેમને તકલીફ ના થાય. તો આપણને ખબર નથી કયા કયા રસ્તા હોય પરંતુ આપણને મંદિર બાજુ આપણે જવાનું છે. લે